નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 પ્રકરણ 6 એની અંદર આપણે ખૂણાઓ વિશે ભણવાનું છે. તો અત્યારે આપણે આ વિડીયોની અંદર 3 ખૂણાઓ વિશેની સમજ મેળવીશું. સૌથી પહેલાં અનુકોણ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે PQ અને RS આ બે સમાંતર રેખા છે અને આ એની છેદિકા છે. હવે આ છેદિકા દોરવાથી અંદર આપણને 4 અહીંયા આપણને જોડ મળે છે, ખૂણાઓ મળે છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો કે આ 1 અને આ 1 એટલે કે આ PQ છે અને આ એની છેદિકા છે. તો આ ખૂણો ABP અને બીજો ખૂણો આપણે ખૂણાને 3 બિંદુથી દર્શાવીએ અહીંયા, અને બીજો ખૂણો BCR. તો આ એક અનુકોણની જોડ થશે. આની ઉપરનો ખૂણો અને આની ઉપરનો ખૂણો, એટલે આપણે અહીંયા એક જોડ લખીએ, ખૂણો ABP બરાબર ખૂણો BCR. અનુકોણની જોડ એકરૂપ હોય છે, ખૂણાઓ સરખા હોય છે. આ 50 હોય તો આ 50. એવી રીતે આપણે આ બાજુની જે છે તો આની ઉપરનો ખૂણો અને આની ઉપરનો ખૂણો, તો આપણે આ અનુકોણની બીજી જોડ. હવે આને બતાવવું હોય તો ખૂણો ABQ એટલે આપણે બીજી જોડ લખીએ, ખૂણો ABQ બરાબર ખૂણો BCS. ખૂણો BCS. એવી રીતે ત્રીજી જોડ. હવે આપણે આ ઉપરની જોડ લખી દીધી. હવે આ નીચેનો આ 3 ત્રીજી જોડ, તો આ ત્રીજી જોડ એટલે આ નીચેનો ખૂણો PBC અને આ RCD. તો અહીંયા PBC અને CBP પણ કહેવાય, પણ આપણે શરૂઆત અહીંથી કરીએ. તો ત્રીજી જોડ થશે PBC બરાબર RCD. અને ચોથી જોડ, તો એવી રીતે આ ખૂણાનો નીચેનો આ ખૂણો 4 અને આ 4, ખૂણો QBC. ખૂણો QBC અને બીજી જોડ SCD એટલે ખૂણો QBC બરાબર SCD. ખૂણો SCD. તો આ અનુકોણની 4 જોડ. આ ઉપરનો પહેલો તો આ બંને જોડ, એવી રીતે આ બંને જોડ, આ રેખાની ઉપરનું, એવી રીતે આ નીચેનો ખૂણો અને આ નીચેનો, એમ અનુકોણની 4 જોડ. અને અનુકોણની જોડ એકરૂપ હોય છે, એકરૂપ એટલે સરખી. એવી રીતે હવે આપણે આની અંદર નામકરણ આપણે PQRS આપ્યું તો એ રીતે આપવું હોય તો આપી શકાય. બીજી રીતે આપવું હોય તો આપણે આ ABCD અને આને આપણે PQR અને S. હવે આ બે AB અને CD સમાંતર રેખા છે અને આ એની છેદિકા છે. હવે આપણે જોઈએ યુગ્મકોણની જોડ. અને યુગ્મકોણની જે જોડ છે એ પણ એકરૂપ હોય છે. તો યુગ્મકોણ કોને કહેવાય? તો અહીંયા આ ખૂણો અને અહીંયા આ ખૂણો, એટલે કે AQR બરાબર QRD. એટલે આપણને આ Z જેવું બને છે, એટલે આપણે એને યુગ્મકોણની પહેલી જોડ આપણે લખીએ તો કે AQR બરાબર QRD. ખૂણો AQR બરાબર ખૂણો QRD. હવે આ છેદિકાની અંદરની બાજુ છે એટલે આને અંતયુગ્મકોણની જોડ. આ જે છે આ બે સમાંતર રેખા છે એની અંદરની બાજુની છે એટલે આને અંતયુગ્મકોણ કહેવાય. ધારો કે આને આપણે આ પહેલી જોડ કીધી, તો એવી રીતે આ બીજી જોડ, આ અને આ, અહીંથી આ આમ ઝેડ બને. તો આપણે કહેવું હોય તો અહીંથી ચાલુ કરીએ, ખૂણો BQR બરાબર QRC. તો આ યુગ્મકોણની બીજી જોડ. આ અંતયુગ્મકોણ, અંદરની બાજુ છે એટલે આ અંતયુગ્મકોણ. હવે એવી રીતે જો બહારના યુગ્મકોણ લેવા હોય, બહિર્યુગ્મકોણ, તો આ અને આ બારનો ખૂણો આમ બને છે ઝેડ જ, પણ આ બારનો ખૂણો અને આ બારનો ખૂણો બહિર્યુગ્મકોણ. એવી રીતે આ બારનો ખૂણો અને આ બારનો ખૂણો, એટલે એને પણ
યુગ્મકોણની જોડ કહેવાય છે. અને યુગ્મકોણ પણ એકરૂપ હોય છે. આ 70 હોય તો આ 70, આ 60 હોય તો આ 60. આપણને આ 70 હોય તો આ 70, આ પાસેના ખૂણા એટલે આ 110, તો આ 110. એટલે આ રીતે આ યુગ્મકોણની જોડ મળે છે. હવે ત્રીજી જોડ આપણે લઈએ, છેદિકાની એક તરફના અંતઃકોણ. હવે આ પણ આપણને વાક્ય જ કહી દે છે. આ A, B, C અને D આ બે સમાંતર રેખા, P, Q, R અને S આ એની છેદિકા. હવે આ છેદિકા આ એની એક તરફના અંતઃકોણ, એટલે આ બાજુના અથવા આ બાજુના. એટલે આપણે અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ આ ખૂણો અને આ ખૂણો, આને આપણે છેદિકાની એક તરફના અંતઃકોણો કહીએ. અને એનો સરવાળો 180 થાય છે. એનો સરવાળો થાય 180. હવે ખૂણો BQR, ખૂણો BQR અને બીજો ખૂણો QRD. DRQ પણ કહેવાય અને QRD પણ કહેવાય. એટલે BQR અને QRD અને એનો સરવાળો થાય છે 180°. એવી રીતે આ બાજુનો લઈએ તો ખૂણો આ અને ખૂણો આ છેદિકા અને આ છેદિકાની એક તરફના અંતઃકોણો અને આ બેનો સરવાળો પણ 180 થાય. એટલે આપણે અહીંયા લખીએ બીજી જોડ, ખૂણો AQR વત્તા ખૂણો QRC, તો એનો સરવાળો પણ 180°. તો છેદિકાની એક તરફના અંતઃકોણોનો સરવાળો 180° થાય છે. આ આપણે 3 ખૂણાઓ યાદ રાખીએ તો આપણને પ્રકરણ 6ના દાખલા ગણવામાં સરળતા રહે છે. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.